76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર 2025 જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના 6 મહાનુભાવોએ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે। કુમુદની રજનીકાંત લખિયાને પદ્મ વિભૂષણ તો પંકજ પટેલને પદ્મભૂષણ એવોર્ડ અપાશે। સાબરકાંઠાના સુરેશ સોની અને સુરેન્દ્રનગરના લવજી પરમારને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે। મૂળ વડોદરાના અને સાબરકાંઠાના ગૌરવ તરીકે જાણીતા થયેલા સુરેશ સોનીની પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે કરવામાં આવી છે। પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થતા સાબરકાંઠા અને વડોદરા સહિત ગુજરાતનું ગૌરવ સુરેશ સોનીએ વધાર્યું છે। સુરેશ સોની 80 વર્ષની વય ધરાવે છે અને 5 દાયકાથી તેઓ કુષ્ઠ રોગીઓની સેવા કરી રહ્યા છે। તેઓએ કુષ્ઠ રોગીઓની સેવા માટે હિંમતનગરમાં રાજેન્દ્રનગર પાસે સહયોગ વસાહત ઊભી કરી છે। 37 એકરમાં ઊભી થયેલી આ વસાહત મિની ઇન્ડિયા તરીકે ઓળખાવા લાગી છે। કુષ્ઠ રોગીઓ અને મંદબુદ્ધિ તથા અનાથ એવા 1054 દર્દીઓ અને તેમના પરિવારજનો હવે કાયમી રૂપે અહીં વસવાટ કરવા લાગ્યા છે। તો સુરેશ સોની અને તેમના પરિવારજનો પણ તેમના સેવા યજ્ઞના સહભાગી થઈને અવિરત સેવા આપી રહ્યા છે। સાથે જ રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ એવા ગુજરાતના ચંદ્રકાંત સોમપુરાને પણ પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે। નાગર શૈલીના મંદિરો ડિઝાઇન માટે ચંદ્રકાંત સોમપુરા જાણીતા છે। જાણીતા કવિ અને લેખક તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણમાં અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રીનું સન્માન અપાયું છે। અમને ખૂબ ખૂબ આનંદ છે કે ભારત સરકારે અમારી કદર કરી અને અમારા પ્રયત્નો વગર આ નેશનલ એવોર્ડ આજે અમને મળી રહ્યો છે। થેન્ક યુ। 1970થી 88માં કામ શરૂ કર્યું ત્યારે ઝૂંપડપટ્ટી હતી અને ત્યાં આગળ ચરખા અને કાતર વણાટનું કામ ત્યાં શરૂ કર્યું। કદર કરી અને મારા પરિવાર માટે બીજો એવોર્ડ છે। મારા દાદાજીને પણ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા હતા, મને પણ આજે પદ્મશ્રી મળ્યો। એમને સોમનાથ મંદિર માટે આપેલો, મને રામ મંદિર માટે મળ્યો। ખૂબ ખૂબ પ્રાઉડ વિષય છે મારા માટે, પ્રાઉડનો વિષય કે મને આવા સારા મંદિરના કામ માટે મને ખૂબ સારી લાગણી